ખાદ્ય સામગ્રીની થોડી માત્રા લઈ તેમાં બે ટીપા કોપર સલ્ફેટના અને 10 ટીપા કોસ્ટિક સોડાના નાખો. જો તે ઘેરો જાંબલી રંગ થાય તો તેમાં પ્રોટીન રહેલું છે. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે ટોપરાના છોલમાં પ્રોટીન નથી, બાજરાના લોટમાં પણ પ્રોટીન નથી અને ચણાના લોટમાં પ્રોટીનની હાજરી છે અને તે જાંબુડિયા રંગ થઈ ગયો છે. આ જાંબલી રંગ સૂચવે છે કે તેમાં પ્રોટીન રહેલું છે. આ રોટલીનું બટકું છે તેમાં આપણે આયોડિનના 2 ટીપા નાખ્યા. તે ઘેરો જાંબુડી આવ્યો તેનો મતલબ કે આમાં કાર્બોદિત રહેલ છે. આ બટાટામાં આપણે કાર્બોદિતના 2 ટીપા નાખ્યા. તેમાં આયોડિનના 2 ટીપા નાખ્યા. તેમાં ઘેરો જાંબુડિયા રંગ આવ્યો તેનો મતલબ કે આમાં પણ કાર્બોદિત રહેલ છે. આ બાજરાનો લોટ છે તેમાં આપણે આયોડિનના 2 ટીપા નાખ્યા છે. તેમાં ઘેરો જાંબલી કલર આવ્યો છે તો તેમાં કાર્બોદિત છે. જ્યારે ચણાના લોટમાં આપણે આયોડિનના 2 ટીપા નાખ્યા છે તો તેમાં કલર નથી આવ્યો તો તેમાં કાર્બોદિત હાજર નથી. વેરી ગુડ. આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે તલી અને માંડવી બંને છે. તેને કાગળ ઉપર ભૂકો કરીને ઘસવાથી જોઈ શકીએ છીએ કે આ તલી અને માંડવીમાં બંનેમાં હે ને કાર્બોદિત હાજર છે, ચરબી હાજર છે. આપણે જોઈ રહ્યા છીએ કે ખોપરાના ઘસતા આપણે કાગળમાં ઘસતા તે તેલ જેવું દેખાય છે એટલે કે તેમાં ચરબી હાજર છે.